છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। ક્યાંક ગરમી પડે છે તો ક્યારેક કમોસમી વરસાદ પડે છે અને જ્યારે પણ ઉનાળામાં કમોસમી વરસાદ પડતો હોય છે ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હોય છે અને એટલા જ માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે। જો કોઈ પણ ખેડૂતને કોઈ પણ પ્રકારની તકલીફ હોય, પાકને લઈને કોઈ કન્ફ્યુઝન હોય તો એ લોકો 1800-180-1551 પર કોલ કરી શકે છે। આ સાથે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે। ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલો પાક કે જો ખુલ્લામાં પડ્યો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી દેવાની અથવા તો પ્લાસ્ટિક અથવા તો તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવા માટે હિતાવહ હોવાની વાત પણ કરવામાં આવી છે। આ પ્રકારનું માર્ગદર્શન છે। આ સાથે ઢગલાની ફરતી બાજુ માટીના પાળો બનાવવો જોઈએ જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી જાય છે। આ પ્રકારની તકેદારી રાખવી જોઈએ। આ સાથે વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ અથવા તો ખાતરનો ઉપયોગ જે પણ ખેડૂતો કરતા હોય છે તેનો ઉપયોગ ન કરવો જોઈએ। ખાતર અને બિયારણના વિક્રેતાઓને પણ સાવચેતી રાખવા માટેના પગલાં લેવા જોઈએ જેને લઈને જથ્થો પલળે નહીં તે માટે ગોડાઉન અથવા તો કોઈ બંધ જગ્યા હોય ત્યાં ખાતરને અથવા તો જંતુનાશક દવાઓના જથ્થાને ત્યાં રાખવું જોઈએ। આ પ્રકારનું આખું માર્ગદર્શન આપવામાં આવ્યું છે। જેટલા પણ આપના કોન્ટેક્ટ લિસ્ટમાં ખેડૂતો છે એ લોકોને ફટાફટથી આ વિડીયો મોકલી દો।